મહીસાગરના બાલાસિનોરમાં 97 લાખ રૂપિયાનું વિદેશી દારૂ ઝડપાયું છે। ભૂસાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। એલસીબીએ ટાઉન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે। ટ્રકમાંથી વિદેશી દારૂની 14,000 બોટલ જપ્ત કરાઈ છે। પોલીસે દારૂ સહિત 1 કરોડ 12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। 14,600 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવેલ છે કે જેની અંદાજિત કિંમત 97,40,000 થાય છે અને ટોટલ મુદ્દામાલ છે એની કિંમત 1 કરોડ અને 12 લાખ જેટલી થાય છે। પોલીસે આ ઘટના સ્થળેથી જે આરોપી ડ્રાઈવર છે એની ધરપકડ કરી લીધી છે। આ ડ્રાઈવર જોડે પ્રાથમિક માહિતી મુજબ આ જે વિદેશી દારૂ છે એ મધ્યપ્રદેશના ઇન્દોરથી ભરવામાં આવ્યો હતો। પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જે વિદેશી દારૂ છે એ ક્યાં મોકલવામાં આવનાર હતું તેમજ આના જોડે કેટલા અન્ય સાગરીતો પણ સામેલ છે।